નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ ખાતે આજથી નૂતન શૈક્ષણિક સત્રનો પ્રારંભ એક અત્યંત પ્રેરણાદાયી અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યો હતો. શાળાના પ્રથમ દિવસે સંસ્થા દ્વારા એક નવી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી, જે સમગ્ર શૈક્ષણિક જગતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શાળામાં જ્ઞાનની ગંગા વહાવતા ગુરુજનોનું સન્માન એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. આ પરંપરાને સાર્થક કરતા નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરિવાર દ્વારા તમામ શિક્ષક તેમજ ભાઈ બહેનોનું કુમકુમ તિલક કરી પુસ્તક અને કલમ અર્પણ કરીને વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રના ઘડવૈયા એવા શિક્ષકોના આ પ્રકારે થયેલા ગરિમાપૂર્ણ સ્વાગતે શાળાના વાતાવરણમાં એક નવો જ સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો. નવા શૈક્ષણિક વર્ષમાં ઉત્સાહભેર પગ મૂકતા ધોરણ 9 અને 11ના તમામ વિદ્યાર્થીઓનું શાળાના મુખ્ય દ્વાર પર કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવીને સ્નેહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે શાળા તરફથી મળેલા ઉષ્માભર્યા આવકારથી વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ અને આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો હતો. સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ માર્ગદર્શક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા આવેલા વિદ્યાર્થીઓને શાળાની શિસ્ત, કાર્ય પદ્ધતિ અને શૈક્ષણિક માળખાથી વિગતવાર વાકેફ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સુનિશ્ચિત શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓનું વર્ગ વિભાજન કરી તેમજ સંબંધિત વર્ગખંડો ફાળવવામાં આવ્યા હતા, જેથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ સુચારુ રૂપે થઈ શકે. આ સમગ્ર પ્રેરણાદાયી કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક અને પ્રેરણારૂપક કેમ્પસ સંચાલક ડૉક્ટર જય ધ્રુવ સાહેબના નેતૃત્વમાં આ સુંદર આયોજન સફળ બન્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉક્ટર જેડ.એન. સોઢા તેમજ શાળાના સુપરવાઇઝર શ્રી હર્ષદભાઈ ડામોર તથા ગમનભાઈ સુથાર, શાળા કોઓર્ડિનેટર શ્રી યોગેશભાઈ પટેલ અને સમગ્ર શાળા સ્ટાફ પરિવાર શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા.